નિવેદન આપી દો સાહેબ આ સાહેબ આ સમય આ બાજુ જોજો। આજે અમે લાલ બંગલા સર્કલ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર જીબીના સાહેબને મળવા આવ્યા છે। મસીતિયા વાવ બેરાજારના ચાપા બેરાજારના ખેડૂત અને આ જીયુબીના અમે આજે ગ્રાહક તરીકે આવ્યા છીએ કે અમે અહીંયાથી મીટર લીધા છે અને અમને અહીં લાઇટ આપે છે જેનો અમે બિલ ચૂકવીએ છીએ। કુદરતી વરસાદ ખેતારો અને ખેડૂતની લાખો હેક્ટરમાં માંડવી ઊભી છે। માત્ર 2 જ પાણીની જરૂરત હોય અને સરકાર 8 કલાક લાઇટ દેતી હોય એમાં 8 કલાક લાઇટને બદલે પાવર દર 8 કલાકમાં 2 વખત લાઇટ જાય અને બંધ થાય। ખેડૂતનું પાણી નાકે ના પહોંચે એના પહેલાં ટ્રીપિંગ આવે। ખેડૂતની આજે 8-10 દિવસમાં 5 વીઘા જમીન પીડાવી શક્યા નથી। આવી પરિસ્થિતિમાં જો હવે 2 થી 4 દિવસમાં અમને જો આ લાઇટનો વ્યવસ્થા નહીં થાય તો અમારો પાક નિષ્ફળ થશે। એટલા માટે અમે સાહેબને ધ્યાન દોરવા આવ્યા છીએ। સાહેબ અમે જીયુબીના ગ્રાહક છીએ, અમે તમારા આગળથી મીટર લીધો છે, અમે તમને પૈસા ભરીએ છીએ અને અમે ગ્રાહક તરીકે જો પાનની દુકાને પાનવાળા માણસ પાછો જતા હોય તો આ જીયુબીના અમે ગ્રાહક છીએ અને ગ્રાહક તરીકે આજે ખેડૂત તરીકે અમે કહેવા આવ્યા છીએ કે જરૂરત મુજબની અમને વ્યવસ્થા કરી દો। ઘડી ઘડી તાર તૂટે છે ત્યાં વધારે એક ગાડી આપો હેલ્પરની, જ્યાં પાવર કપાય છે અહીંયા પૂરતો પાવર આપો। આ રજૂઆત અમે ત્રણેય ગામના આગેવાનો અને સરપંચોને લઈ અને આજે અમારો અવાજ રાખવા આવ્યા છે। આજરોજ જામનગર શહેરની આજુબાજુના ગામડા જેમ કે મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરાજાના ખેડૂતો અહીંયા એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વરસાદનું ખેંચાણો છે એને અનુસંધાને તેમનો પાક છે એને એ લોકો પાણી પાવી શકતા નથી કુદરતી રીતે અને એને પોતાના પંપ અને બોર ઉપર ડિપેન્ડેન્ટ રહેવું પડે છે। તો આ સમય દરમિયાન બહુ અગત્યનો સમય હોય અને એના પાકની ઉપર એની બહુ સારી એવી અસર થતી હોય તો વિદ્યુત કર્મચારીઓને એવી વિનંતી કરે કે એનો જ્યારે પણ પાવરનો વિક્ષેપ આવે તો તાત્કાલિક એને એટેન્ડ કરી અને વીજ વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ રીતની એમની મહેનત રાખે, એ રીતની રજૂઆત રાખે। જરૂર પડે તો વધારાના માણસો રાખી અને આ વિસ્તારમાં પાણીની કોઈ ખોટ ના પડે અને પાકને કોઈ એની અસર ન થાય એ બાબતની એમની રજૂઆત કરવા અહીં આવેલા છે। ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે તે લોકો પોતાના ખેતરમાં સૌથી પહેલાં તો એક સેફ્ટીના ELCB રાખે અને પોતાના જે લોડ છે એ લોડના પ્રમાણમાં જ લોડ વાપરે। એ ઉપરાંત જ્યારે પણ પાણીનો એમનો વારો હોય ત્યારે પ્રોપર મોટરો વાપરી પ્રોપર રીતે એનો ઉપયોગ કરી અને પાણીનો અને વીજળીનો બંનેનો વ્યય ન થાય એ રીતે ખેતરમાં પાણી પાઈ અને સાથે સાથે જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો અમારી ઓફિસ છે એની સાથે તાત્કાલિક કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને એ ફોલ્ટ છે એને ક્લિયર કરાવવામાં મદદરૂપ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે ફોલ્ટ ગોતવા માટેનો એને આપણે નિવારી શકીએ અને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ છે એને દૂર કરી શકીએ।